નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. આજે સમગ્ર દેશ જ્યારે 77માં પ્રજાસત્તાક પર્વને રંગે રંગાયો છે, ત્યારે ગીર વન વિભાગ ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ જનતાના ઉમદા ઉદ્દેશ સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉમંગભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વિકાસ યાદવ, નાયબ વન સંરક્ષણ શ્રી ગીર ધારીના હસ્તે સવારે 8:30 કલાકે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. શ્રી વિકાસ યાદવે જણાવ્યું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવ માત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારત વર્ષમાં એશિયાઈ સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે, જે વન વિભાગની જહેમત અને પ્રજાના સહયોગનું પરિણામ છે. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના રક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી. સ્ટેજ પર શ્રી નાથાભાઈ માલધારીને વિશેષ સ્થાન આપી વન વિભાગને માલધારી સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માનવ વાઇલ્ડ લાઇફ વોર્ડની મહાવીર બાપુ, એસીએફ શ્રી પી.એન. ચાંદુ, શ્રી એન.પી. લકુમ તેમજ ગીરના આરએફઓ સહિતના અધિકારીઓ ગણવેશમાં સજ્જન થઈ હાજર રહ્યા હતા. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને પત્રકારો મિત્રોને પ્રશંસાપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણના સંદેશા સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સામાજિક આગેવાનો, રહીશો, એનજીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ હાજરી આપી પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમને રાષ્ટ્રીય એકતા અને વન્યજીવી સંરક્ષણ પ્રબળ સંદેશ આપ્યો હતો. स्वागत करता हूं. उनके सहकार और उनके माहिती तंत्र के बिना कोई भी सरकारी तंत्र सुदृढ़ और सफल तरीके से चल पाए ये संभव नहीं है. अगर बात करें, મારું નામ ગોઢાણીયા વૈદેહી છે. હું યોગીજી મહાવિદ્યાલયમાંથી આવી છું. આજ રોજ આંબરડી સફારી પાર્કમાં 77મો પ્રજાસત્તાક દિન મુજબ અમે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર નામની કૃતિ કરી છે, જે કરીને અમને ખૂબ જ આનંદ થાય છે. કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. તેમાં અમને ભાગ લઈને ખૂબ જ મજા આવી. આજ રોજ આંબરડી સફારી પાર્કમાં પ્રથમવાર 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. તેમાં અમે પાર્ટિસિપેટ કરીને અમને ખૂબ જ આનંદ થયો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.